હરે કૃષ્ણ. જ્યારે મેઇનલી 3 વાતો જે આપણા ધ્યાનમાં રાખવાવાળા પોઈન્ટો છે ગાયોના, મેઇનલી 3 પોઈન્ટ્સ, પ્રેક્ટિકલ પોઈન્ટ્સ. શું ગાયનું પ્રોડક્શન, ગાયનો લેક્ટેશન પીરિયડ, ગાયની ફર્ટિલિટી, અને 4th પોઈન્ટ આવે છે સ્ટ્રક્ચર. તો આ મેજર પોઈન્ટ્સ છે. જ્યારે લોકો વાતો કરે છે કે ભાઈ મારી ગાય આટલા લીટર્સ છે, આટલા લીટર્સ દૂધ કરે છે, આટલા લીટર્સ દૂધ કરે છે, ઓકે, નો ડાઉટ. પણ જ્યારે આપણે પ્રેક્ટિકલ એમને વાત કરીએ કે ભાઈ તમારી ગાયનું વજન શું છે, તો દે ડોન્ટ નો. એ લોકોને ખબર નથી હોતી કે પોતાની ગાયનું વજન શું છે એમ. તો પોતાની ગાયનું વજન, કેટલા % દૂધ આપે છે એના વજનના, વાય એટલું નોલેજ અને એટલા % એ દૂધ આપે છે, કેટલું કન્ટિન્યુટી દૂધ આપે છે, કેટલા પીરિયડ માટે દૂધ આપે છે. આજે 9 લીટર 10 લીટર કે મારી ગાય 20 લીટર આખા દિવસનું દૂધ આપે છે, તો એ 20 લીટર આખા લેક્ટેશનનું કેટલું છે એમ આપણે કોઈને પૂછીએ, લેક્ટેશનનું દૂધ કોઈ બોલતું જ નથી કે ભાઈ આખા લેક્ટેશનમાં આટલું દૂધ કરે છે, આખા લેક્ટેશનમાં આટલું દૂધ. કેમ કે બધાને ખાલી વાતો જ કરવી છે સાહેબ, કામ કોઈને કરવું નથી. તો કામ કરવા માટે તો તમારે પ્રેક્ટિકલ થવું પડશે. અને સારી ગાયો જન્માવે છે. એવું નથી હોતું કે 10 લીટરવાળી ગાયનું વાછડું 2 લીટર દૂધ આપે, બરાબર. એ તો પછી તમારા જીનેટિક્સ, તમે કયું જીનેટિક્સ સિલેક્શન કરો છો, તમે શામાં જાઓ છો સાહેબ, એમાં હોય છે. પછી તમે એમ કહો કે ભાઈ 2 લીટર દૂધ કરે છે, તો એ 2 લીટરમાં ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ છે સાહેબ, 100%. તમારે માથું જોઈએ તો પછી દૂધ ભૂલી જવું પડે, અને દૂધ જોઈએ તો માથું ભૂલી જવું પડે. તો be a practical, be aware, be happy and have a safe journey. જય શ્રી મહાકાલ. આદેશ.